ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો તમારા ઘણા બધા આપણે ફોરેસ્ટ ગાર્ડની આન્સર કે આવ્યા પછી પ્રશ્નો છે. તમામ પ્રશ્નોનું નિરાકરણ અહીંયા તમને આપવાના છીએ મિત્રો. બરાબર, જુઓ ઘણા બધા પ્રશ્નો છે. આપણે ફાઇનલ આન્સર કે મિત્રો જ્યારે 6 તારીખે અને 6 વાગે આવી ત્યારે આપણે તમને આપી શક્યા નહોતા, કારણ કે આપણે થોડા કામમાં હતા, ચૂંટણી પ્રક્રિયાના કામમાં હતા. પણ મિત્રો હવે તમને તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપી દઉં છું. બહુ બધા પ્રશ્નો છે મિત્રો. એક નમ્ર વિનંતી છે, આ વિડિયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને વિડિયો સમજજો, આખો વ્યવસ્થિત જોજો. કેટલા પ્રશ્નો છે એ બધા પ્રશ્નો તમને મિત્રો જવાબ મળી જશે, તમારા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. બરોબર, અહીંયા તમને મિત્રો જુઓ આવા પ્રશ્ન છે કે રદ થયેલ પ્રશ્ન છે એના કેટલા માર્ક્સ મળશે. જે પ્રશ્ન છે એ રદ થયેલા પ્રશ્ન છે એના કેટલા માર્ક્સ મળશે, એટલે કે અમુક પ્રશ્નો રદ થયા છે તો હવે જે પ્રશ્ન રહ્યા એના કેટલા માર્ક્સ મળશે. પછી હવે માર્ક્સની ગણતરી કઈ રીતે થશે. જે ખોટા પ્રશ્ન છે એ તમે જે ખોટા કર્યા છે એના કેટલા માઈનસ થશે, ટીક તમે નથી કર્યા તો એના કેટલા માઈનસ થશે. આન્સર કી અમુક મિત્રોને ખુલતી નથી. આન્સર કી હજી જે તમે કરો છો તો ખુલતી નથી. પ્રોસીજર પછી પ્રૂફ રજૂ કર્યું છે છતાં પણ જવાબ વહી સુધરી નથી. પછી ફરીથી વાંધા અરજી કરી શકાશે કે કેમ, અત્યારે કેટલા માર્ક્સ હોય તો તૈયારી કરવી, નોર્મલાઇઝેશન ક્યારે આવશે, નોર્મલાઇઝેશનમાં શું થશે, રિઝલ્ટ ક્યારે આવશે અને ગ્રાઉન્ડ ક્યારે આવશે. આટલા પ્રશ્નો તમને આપણે મિત્રો નિરાકરણ કરીને આપીએ છીએ. એમ છતાં પણ જો મિત્રો તમને ખ્યાલ ના આવે, કઈ પણ પ્રશ્ન હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે 9737311890. એના પર મિત્રો તમે વોટ્સએપ કરો અથવા તો ડાયરેક્ટ ફોન થી વાત કરી શકો છો. અને મિત્રો અહીંયા કોમેન્ટની અંદર જો તમે પ્રશ્ન પૂછશો તો કોમેન્ટની અંદર પણ હું જવાબ આપીશ. બહુ તમારો સમય નહીં બગાડતા શરૂઆત કરીએ મિત્રો આપણે લેક્ચરની. સૌથી પહેલા તો મિત્રો આન્સર કી તમારે કઈ રીતે જોવી, આન્સર કી કઈ રીતે જોવી એ મેં તમને મિત્રો બતાવી દીધેલું છે. આન્સર કી તમારે કઈ રીતે જોવાની છે તો જુઓ, સૌથી પહેલા જઈશું આપણે GSSB જે છે એની વેબસાઇટ પર. વેબસાઇટ પર જઈશું, એની અંદર મિત્રો આપણે આ રીતે ક્લિક કરશું ફોરેસ્ટ ફાઇનલ આન્સર કી ની અંદર, એટલે કે આપણને આવું જે ફોર્મ છે એ જોવા મળશે, લોગિન ફોર્મ. આ લોગિન ફોર્મ ની અંદર મિત્રો તમારે કન્ફર્મેશન દાખલ કરવાનો છે. કન્ફર્મેશન નંબર તમારો, પાસવર્ડ તમારો 8 અંકોની અંદર છે. જો કે આ બધું તમારે બાકી ના હોય, અત્યારે તમે કરી દીધું, પણ છતાં પણ હું તમને સમજાવી દઉં છું. 8 અંકમાં તમારો પાસવર્ડ. પછી મિત્રો જે ચોકઠું નીચે કલરમાં આપ્યું છે એની અંદર કેપ્ચા આપેલ છે, અને આ કેપ્ચા જે આપેલો છે મિત્રો એ કેપ્ચા અંકોની અંદર અને એબીસીડી, પણ એબીસીડી જે છે પહેલી નથી, બધા બીજી એબીસીડી ના અક્ષરો આપેલા છે. એ કેપ્ચા જે છે તમે દાખલ કરશો અને નીચે લોગિન આપશો એટલે મિત્રો આ રીતનું કંઈક ખુલશે. જુઓ, એની અંદર સૂચનાઓ આપેલી છે તમારા પ્રમાણપત્ર માટેની, ફાઇનલ આન્સર કી માટેની. આને મિત્રો તમે ચોકડી ઉપર જે છે ત્યાં દબાવો અથવા ક્લોઝ કરી દો એટલે પછી મિત્રો કંઈક એપ્લિકેશન ડિટેલ આ રીતે ખુલશે. જુઓ, એની અંદર ખૂણા પર તમે જુઓ તો 3 લીટા આપેલા છે આડા. એની ઉપર ક્લિક કરશો એટલે બીજી 2 ફાઇલ ખુલશે, એપ્લિકેશન ડિટેલ છે અને ફાઇનલ આન્સર કી છે. અને મિત્રો એની અંદર તમે જોઈ શકો છો તમારી આખી ડિટેલ આવી ગયેલી છે. જુઓ, તમારો કન્ફર્મેશન નંબર, રોલ નંબર, તમારું નામ છે, પછી સબ્જેક્ટ તમારો ફોરેસ્ટ ગાર્ડ છે, ટેસ્ટ તમારે કઈ તારીખે હતી, કઈ શિપ હતી, તમારી બધી ડિટેલ અહીંયા તમને આપી દીધેલી છે. એની અંદર મિત્રો તમે જુઓ, ક્લિક કરો ફાઇનલ આન્સર કી ની અંદર, પછી કંઈક આવું જોવા મળશે ને ત્યાં જુઓ દુધિયા અક્ષરે હિયર લખેલું છે. આખું નથી વાંચતો, હિયર દુધિયા અક્ષરે નાનું એવું લખેલું છે.
એ હિયર ની અંદર મિત્રો તમારે ક્લિક કરવાની છે અને હિયર ની અંદર ક્લિક કરશો એટલે તમારી ફાઇનલ આન્સર કી આ રીતની કંઈક ખુલી જશે. હવે આની અંદર કેવું છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફાઇનલ આન્સર કી જે છે ઈ ખુલતી નથી. કઈ મિત્રો મૂંઝાવાની જરૂર નથી. ભલે તમારે તમારી ફાઇનલ આન્સર કી નથી ખુલતી તો પણ કઈ મૂંઝાવાની જરૂર નથી. જો સાહેબે આપણને ટ્વીટ કરીને કીધેલું છે, શું કીધું છે જો તો પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જે છે એ ઓપન નથી થતી એવી ઘણી રજૂઆતો મળી છે. આવતીકાલે આનું યોગ્ય નિરાકરણ કરીશું. અને પછી આપણને કીધું છે શું, મતદાન વિશે થોડી વાત કરી છે. તો મિત્રો આનું નિરાકરણ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવી ગયું છે. જેને ફાઇનલ આન્સર કી નથી ખુલતી એને ખુલવા માંડી છે. હવે ટ્રાય કરજો, ફાઇનલ આન્સર કી તમારી ખુલશે. અને બીજું મિત્રો એક ટ્વીટ કરીને કીધું છે, આનું હું તમને હમણાં વિસ્તારથી સમજાવું. પણ ટ્વીટ કરીને શું કીધું છે તમે અહીંયા બોર્ડની અંદર ધ્યાન આપો તો, કેન્સલ થયેલા પ્રશ્નના માર્ક્સ જે છે ઈ પ્રો રેટ પ્રમાણે બાકી પ્રશ્નના ગુણમાં વધારો કરેલ. દાખલા તરીકે 5 પ્રશ્નો કેન્સલ થાય તો તેના 10 માર્ક્સ જે છે ઈ બાકી રહેલ 95 પ્રશ્નના પ્રશ્નોનું ગુણાંકન વધારે છે. એટલે કે એક પ્રશ્નના સાચા જવાબ જે છે એના માટે 2.105 માર્ક્સ મળે. તેવી રીતે નેગેટિવ માર્ક્સ પણ 0.262 થશે. બરાબર. જો આ રીતની કંઈક આપણે મિત્રો માહિતી આપી છે. હવે ધ્યાન આપો. હવે તમારા દરેક પ્રશ્નો આપણે લઈએ છીએ. સાહેબે આપણને ખૂબ સરસ મજાની ટ્વીટથી તો જણાવી દીધું પણ તમને સમજાણું નહીં હોય. હવે સૌથી પહેલા રદ થયેલા પ્રશ્ન જે છે એના કેટલા માર્ક્સ મળશે એની આખી ગણતરી તમને સમજાવું. આપણે જે છે કેટલા માર્ક્સનું છે પેપર, તો કે ભાઈ 200 માર્ક્સનું. બરાબર. પેન સાઈઝ બદલી લઉં છું. તમારું જે પેપર છે એ 200 માર્ક્સનું હતું. ક્વેશ્ચન કેટલા હતા? 100 પ્રશ્ન. આ તમારા છે પ્રશ્ન, આ તમારા છે માર્ક્સ. બરાબર. તો અહીંયા તમે જુઓ તો એક પ્રશ્નના કેટલા માર્ક્સ હતા? 2 માર્ક્સ હતા. આવી રીતે આપણી કઈક એક્ઝામ છે લેવાની શરત હતી અને એક્ઝામ આપણી આ પ્રમાણે લેવાની છે. હવે થયું છે કેવું મિત્રો? તો થયું છે કેવું તો એના માટે મિત્રો સહેજ હું તમને સ્ક્રીનશોટ બતાવી દઉં, જોઈ લો. બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવી રીતે થયું છે. જોઈ લો શું થયું છે. તો જે પ્રશ્ન છે એમને વાંધા અરજી કરી કે નથી કરી એ મિત્રો કોઈ ટેન્શન લેતા નહીં. વાંધા અરજી નથી કરી તો પણ તમારા પ્રશ્નો સુધરીને આવી ગયા છે અને વાંધા અરજી કરી તો પણ સુધરીને તમારા પ્રશ્નો આવી ગયા છે. જે પ્રશ્નો કેન્સલ થવાના હતા એ પણ કેન્સલ થઈ ચૂક્યા છે. તો જુઓ મિત્રો, આની અંદર જુઓ, આ જે છે એ પ્રશ્ન બધા કેન્સલ થયેલા છે. આ રીતની આવું લખેલું હશે. જુઓ શું લખેલું છે, નોટ કરીને લખેલું છે. એની અંદર આપણને મિત્રો આપ્યું છે કે ફોર ધીસ ક્વેશ્ચન discrepancy is found in question answer, so question is ignored for all candidates. આનો મતલબ શું થયો કે તમામ ઉમેદવારો, તમામ વિદ્યાર્થીઓ માટે આ જે પ્રશ્ન છે એને રદ કરવામાં આવેલ છે. ઇગ્નોર એટલે કે રદ કરી દેવામાં આવેલા છે આ જે પ્રશ્ન છે એ. બરાબર. તો આ મિત્રો રદ થયેલ પ્રશ્નો છે એની હમણાં તમને સમજૂતી આપું કઈ રીતે હવે આપણે માર્ક્સ ગણવા. પછી બીજું મિત્રો, અમુક જે વિદ્યાર્થીઓ જે છે એને આ રીતે પણ આવ્યું છે. જુઓ તો શું છે, તો આની અંદર મિત્રો 2 જે ક્વેશ્ચન છે એ સાચા કરી દેવામાં આવ્યા છે. જુઓ
બે ક્વેશ્ચન રાજસ્થાન અને ગુજરાત બંને સાચા જે છે ઈ આના આન્સર કરી દેવામાં આવ્યા ને આ બેમાંથી એક જો તમે ટીક કરેલી હશે તો તમને એના જે માર્ક છે એ મળવા પાત્ર છે અને નહીતર મળવા પાત્ર નથી. એટલે આ પ્રશ્નની અંદર આ રીતની જે છે એ સુધારો કરવામાં આવ્યો છે. એટલે ઘણા બધા પ્રશ્નોમાં આવી રીતે બબ્બે આન્સરને કરેક્ટ રાખવામાં આવેલા છે. અને પછી મિત્રો અમુક જે પ્રશ્નો છે એની અંદર સુધારો આવેલો નથી. અમુક પ્રશ્નો એવા છે તમને ખ્યાલ છે કે સુધારો આવેલ નથી, તમે પ્રૂફ રજૂ કર્યા છતાં પણ સુધારો નથી આવેલો, તો એ વિદ્યાર્થીને હજી પણ જ્યારે તમારું ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે તમારે સુધારો આવી શકે છે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે મિત્રો બીજું તમને બતાવું કે અહીંથી આપણે અહીંયા હતા પાછા આવી જાય. 100 પ્રશ્ન 200 માર્ક્સ નું આપણું પેપર. એક પ્રશ્ન જે છે એના 2 ગુણ હતા. હવે થયું એવું કે અમુક જે પ્રશ્નો છે એ સાવ રદ કરી દેવામાં આવ્યા છે, ઇગ્નોર કરી દેવામાં આવ્યા છે. ઇગ્નોર કર્યા છે એટલે મિત્રો એમ કહેવાય કે 1 થી તે 10 થી 12 પ્રશ્નો સુધી અમુક વિદ્યાર્થીઓને લગભગ 17 પ્રશ્નો છે. કદાચ એમ માનો કે 17 પ્રશ્ન સુધી એવું છે કે અમુક વિદ્યાર્થીઓ છે એને ઇગ્નોર કરી દેવામાં આવ્યા છે એના પ્રશ્નો. હવે કઈ રીતે ગણતરી થશે? માનો કે આપણે આને મારો ચોકડી 7 લઈને ગણીએ. હવે તમારા જે પ્રશ્ન છે એ આ 100 હતા એને બદલે કેટલા થઈ ગયા? 93. 7 પ્રશ્નો તમારા શું થયા? રદ થઈ ગયા. 7 પ્રશ્નો તમારા રદ થઈ ગયા અને 93 જે છે એ પ્રશ્ન તમારા હવે રહ્યા. તો હવે આ 93 પ્રશ્ન માટે આપણો ગુણભાર તો કેટલો રહ્યો? એટલો ને એટલો. તમારા જે ટોટલ માર્ક્સ હતા 200 એ 200 માર્ક્સ તો એમનામ રહ્યા, પણ તમારા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની સંખ્યા ઘટી ગઈ. કારણ કે પ્રશ્નો હતા એને શું કર્યા છે? એને રદ કરી દીધા. તો હવે આપણે એક જે પ્રશ્ન છે એક પ્રશ્ન માટે હવે કેટલા ગુણ રહેશે? તો એક પ્રશ્ન જે છે એનો તમને સહેજ હિસાબ કરીને કહું છું. તો એક જે પ્રશ્ન છે એના માટે મિત્રો હવે કંઈક 2.150 માર્ક્સ નું આ આપણું એક ક્વેશ્ચન થઈ ગયા. એક ક્વેશ્ચન કેટલા થઈ ગયા? તો એક ક્વેશ્ચન નો આપણે 2 માર્ક્સ હતા એ 2 ને બદલે હવે તમને 2.150 માર્ક્સ એક ક્વેશ્ચન ના મળશે. તો હમણાં જ કપાસે કઈ રીતના એ પણ તમને કીધું, બરાબર? તો કપાસે કઈ રીતના? તો અત્યાર સુધી જે એક પ્રશ્ન છે એક પ્રશ્ન હતો, બરાબર? એક પ્રશ્ન એના 2 માર્ક્સ હતા. તો આ 2 માર્ક્સ ના કપાતા હતા કેટલા? 0.25. પણ હવે મિત્રો અહીંયા તમારે પ્રશ્નો કેટલા રહ્યા છે? 93 પ્રશ્નો રહ્યા છે. 93 પ્રશ્ન રહ્યા. તો હવે એક પ્રશ્ને તમારે ગુણભાર કેટલો થઈ ગયો? તો એક પ્રશ્ને ગુણભાર તમારે વધી ગયો. જુઓ, એક પ્રશ્ને તમને હવે સાચો પડે એટલે 2 માર્ક્સ અને 1.50 વધારાના દેવાના છે. તો અહીંયા જે તમારે કપાશે એ 25 નહીં કપાય, એ 0.25 નહીં કપાય, એ પણ વધારે કપાશે, બરાબર? તો એને પણ ડિવાઈડ કરો તમે. એને ડિવાઈડ કરો તો હવે આ જે છે એ કપાવાની સંખ્યા જે છે તમારે જે કપાશે માર્ક્સ એ કંઈક 0.268 જેવું થઈ જશે, બરાબર? હવે 0.25 કપાતા હતા એના બદલે કપાશે કેટલા? 0.268, બરાબર? એટલે કે 0.268 તમારે 26 અથવા 0.27 સમથિંગ કપાશે. આ રીતે તમારે ગણતરી કરવાની છે. અમુક વિદ્યાર્થીઓ જે છે એને માનો કે 90 જે છે એ રહેશે ને 10 જે છે એ ક્વેશ્ચન રદ થયા, તો એને 90 માંથી ગણતરી કરવાની છે. તો આ 90 જે પ્રશ્નો છે હવે તો અહીંયા ગણતરી એ રીતે કે 93 ની જગ્યાએ તમારે 90 રાખવાના છે અને 200 માંથી તમે એનો ભાગાકાર કરી નાખો એટલે તમારું જે ક્વેશ્ચન પેપર છે એ
એક પ્રશ્નના તમને કેટલા માર્ક્સ મળશે ઈ તમને અહીંથી ખબર પડશે કે એક પ્રશ્નના માર્ક્સ મને એટલા મળશે અને એક પ્રશ્નના હવે તમારે માર્ક્સ છે ઈ બસ અહીંયા જે કાઈ મળતા હોય બરાબર અહીંયા છે 2.150 એટલા મળતા હતા અહીંયા તમારે કંઈક માર્ક્સ વધી જશે તો તમારે કપાસે એ પણ તમારે કેટલા થશે વધારે કપાસે જે ટૂંકમાં ખોટા જે તમે આપેલા છે આન્સર એના માટે વધારે કપાસે પછી મિત્રો એ તમે ગણતરી મેં અહીંયા કરી દીધી એ રીતે કરવાની છે જો ના સમજાય તો કમેન્ટ ની અંદર જણાવજો આખું તમને હું સમજાવી દઈશ હવે મિત્રો અહીંયા ફરક શું પડ્યો ફરક એ પડ્યો કે તમારે જે 100 ક્વેશ્ચન આવ્યા અને 200 ગુણનું હતું પેપર તો 200 ગુણ તો એમનામ જ રહ્યા પણ હવે તમારે અહીંયા ક્વેશ્ચન એટલે કે તમારા જે પ્રશ્ન હતા એ ઘટીને માનો કે 90 પ્રશ્નો થઈ ગયા તો આ 90 પ્રશ્ન થઈ ગયા તો મિત્રો એની અંદર તમારો સમય 10 માર્ક્સ નહીં પણ 10 પ્રશ્નનો સમય તમારો અહીંયા વધારે જતો રહ્યો બરાબર આ તમારો લોસ છે બીજો લોસ કે તમે જે અટેન્ડ નથી કર્યો પ્રશ્ન અહીંયા મેં તમને કીધું કે હવે 93 જે તમે અટેન્ડ કર્યા છે તો તમને હવે એક પ્રશ્નના 2.150 જે છે એ મળશે કેટલા એક પ્રશ્ન જે છે ના 2.150 માર્ક્સ મળશે તો મિત્રો અહીંયા તમે અટેન્ડ નથી કર્યા જેટલા પ્રશ્નો એના તમારે કપાશે પણ કેટલા તમને નથી આવડતું અને તમે જે પ્રશ્ન નથી અટેન્ડ કર્યો જે તમે નથી ટીક કર્યો એના હવે તમારે કપાશે પણ આ રીતે કપાશે એટલે 2 પોઈન્ટ થી વધારે કપાવાના છે 2 માર્ક કપાશે પોઈન્ટ થી વધારે કપાવાના છે ખોટા માટે તો હજી બધાય કપાશે આ જે છે તમારે જે તમે અટેન્ડ નથી કર્યો એના માટે હવે તમે માનો કે અટેન્ડ કર્યો છે પ્રશ્ન આ તમારે 93 માટે જ બતાવું છું 93 પ્રશ્ન માટે 2.150 એટલા તમારે જે નથી તમે અટેન્ડ કર્યો નથી તમે ટીક કર્યો એના કપાસે ટીક કર્યો અને તમારે ખોટો પડ્યો ટીક કર્યો અને ખોટો પડ્યો તો 0.25 ને બદલે હવે તમારે 0.26 8 કપાવાના છે એટલે એક પ્રશ્ન ખોટો પડ્યો તો અહીંયા તમારે જે 2.25 કપાતા હતા એક પ્રશ્નના એટલે 2 તો તમને મળવાના જ નથી અને તમારે 25.25 છે તો ઓછા થવાના છે એટલે તમારે લોસ 2.25 નો હતો હવે અહીંયા લોસ તમે કેટલો છે જોઈ લો 418 માર્ક્સ નો લોસ જશે બરાબર કેટલાનો લોસ જશે એક પ્રશ્ન તમારે ખોટો પડ્યો છે તો હવે લોસ તમારે 2.418 માર્ક્સ નો લોસ જશે આ મિત્રો અગત્યનું છે અહીંયા તમારે ખોટા પડ્યા ને એના માર્ક્સ વધારે કપાશે પછી જે તમે અટેન્ડ નથી કર્યા એના માર્ક્સ તમારે વધારે જશે તમે અટેન્ડ નથી કર્યા એનું મતલબ એમ નથી કે હવે તમારે 2 જ ઓછા થશે 2 નહીં ઓછા થાય કારણ કે તમારું કેટલા માર્ક્સ નું બની ગયું કેટલા પ્રશ્નનું બની ગયું 93 પ્રશ્નનું તમારું પેપર બની ગયું એટલે તમારે હવે 2 નહીં કપાય તમારે આ પ્રમાણે કપાશે તમે અટેન્ડ નહીં કર્યો હોય તો આ બધાને અલગ અલગ હશે હો મેં તો 93 અહીંયા ઉદાહરણ લઈને તમને સમજાવ્યું છે અમુક વિદ્યાર્થી હશે તો અમુક વિદ્યાર્થીને 90 પ્રશ્નનું બની જશે અને મેં અહીંયા કીધું એમ 10 પ્રશ્નો રદ થયા હશે તો ગણતરી તમારી રીતે તમે માંડજો તો આ રીતે મિત્રો તમારે ગણતરી કરવાની છે હું માનું છું ત્યાં સુધી આ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને ઘણો બધો લોસ છે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં છે પણ મિત્રો એમ છતાં આપણે તો આપણી રીતે શું કરવું પડશે કે જે કાંઈ ભરતી પ્રક્રિયા છે અને ભરતી બોર્ડ છે એને આધીન આપણે તો રહેવું જ પડશે આમાં આપણું કાંઈ ચાલવાનું છે નહીં આગળની વાત કરીએ તો હવે માર્ક્સ કઈ રીતે ગણાશે કહી દીધું તમને કઈ રીતે ગણાશે ખોટા જે છે એ ખોટા પ્રશ્નનું શું થશે એ પણ તમને સમજાવી દીધું પછી ટીક નહીં કર્યા હોય એનું પણ તમને સમજાવી દીધું કઈ રીતે થશે
પછી મિત્રો હવે આન્સર કી જે છે એ નથી ખુલતી, તમને પ્રૂફ સહિત બતાવ્યું, પ્રૂફ રજૂ કરવા છતાં જવાબ સુધરેલ નથી. આનું સહેજ તમને ચર્ચા કરી દઉં. હવે નથી સુધરા એનું કારણ એક જ છે મિત્રો કે કાં છે તો તમે સબમિટ આપતા ભૂલ્યા છો. શું? આ સબમિટ આપવાનું તમે કદાચ ભૂલી ગયા છો. તમે આખું જે અરજી ફોર્મ હતું, વાંધા અરજી ફોર્મ એ આખું ભર્યું, પણ છેલ્લે સબમિટ આપવાનું કદાચ ભૂલી ગયા હો, બરાબર, તો એવું બને. અને કદાચ એવું પણ બને કે તમે પ્રશ્નને બરાબર સમજ્યા ના હો. પ્રશ્ન જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ આગળ પ્રૂફ સહિત હોય અને સમજ્યા ના હો તો એવું પણ બની શકે. મોસ્ટ ઓફ તો મિત્રો આ સબમિટ આપવામાં જો તમારે તકલીફ થઈ હોય તો કોક વિદ્યાર્થીએ તો સબમિટ આપ્યું હશે ને, તો એની અંદર મિત્રો આવું કદાચ બની શકે કે ગૌણ સેવા પસંદગી મંડળને એવું ધ્યાને આવ્યું હોય કે નહીં આ તો હકીકતે સાચું જ છે ને એની આગળ કદાચ પ્રૂફ હોય, અને એમ છતાં મિત્રો આની અંદર હજુ પણ સુધારા થઈ શકે છે. મૂંઝાતા નહીં, હજી સુધારા વધારા આની અંદર થશે. પછી મિત્રો અત્યારે કેટલા માર્ક્સ હોય તો તૈયારી કરવી. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને સારા માર્ક્સ આવું થયા પછી પણ હાર્યા નથી. હિંમત તો સાહેબ હારવાની થાતી નથી. કદાચ સરકારને કમિટીને જે કાંઈ કરવું હોય એ કરે, બાકી મારી મહેનત પર હું અડગ છું, એવા વિદ્યાર્થીઓ છે. તો એને હજી આ બધું થયા પછી પણ તમે ગણતરી કરો તો 100+ પ્રશ્ન જે 100+ માર્ક્સ જતા હશે. કોઈને મૂંઝાવાની જરૂર નથી, મેલ હોય કે ફિમેલ હોય. મિત્રો ગ્રાઉન્ડ જે છે એની તૈયારી કરી દેજો. આમ તો શરૂ કરી દેજો એમ અત્યારે ન કહેવાય, તમારી ગ્રાઉન્ડની જે પ્રેક્ટિસ છે એ વધારજો. તમારે મિત્રો કેટલા માર્ક્સ, માનો કે મેં તમને કીધું છે અગાઉ પણ, ફિમેલ છે, બેનો છે, કોઈ પણ જિલ્લાની અંદર હોય 80 માર્ક્સ હોય તો તૈયારી શરૂ કરી દેજો. અત્યારે 80 માર્ક્સ થતા હોય 80+ એટલે શરૂ કરી દેજો. કદાચ બેનો છે ને જુનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, ત્યાં કદાચ વારો ના આવી શકે, ત્યાં કદાચ બેનો જે છે ને 85 માંગે, પણ બાકીના બધા જિલ્લાઓ છે એની અંદર તો મિત્રો આ બહેનોએ ખાલી 80 માર્ક્સની અંદર વારો આવી જશે. ભાઈઓની વાત કરીએ તો ભાઈઓને 90+ માર્ક્સ હોય તો તૈયારી શરૂ કરી દેજો. આમ તો શરૂ કરી દેજો એમ મેં કીધું એમ ન કરાય, બરાબર, કહેવાય જ નહીં અત્યારે, શરૂ ન કરાય અત્યારે. તૈયારી તો હોવી જ જોઈએ. અને 100+ માંગશે ક્યાં? જુનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, પછી ભાવનગર છે, ત્યાં મિત્રો 100+ ભાઈઓ માટે હોય શકે છે. પણ હું તો કહું છું કે મિત્રો ખાલી 80+ કોઈ પણ જિલ્લાની અંદર હોય તૈયારી તો કરી જ લેવાની. પછી આવો કે ના આવો મેદાને તો પડવાનું જ. કદાચ બની શકે કે કદાચ જુનાગઢની અંદર 90 માર્ક્સ વાળો વિદ્યાર્થી આવી ગયો, તમારે 96 માર્ક્સ છે, તમે તૈયારી ન કરીને તમે ડિપ્રેશન માર્યા કે ભાઈ સ્કેમ થશે, મારે તો વારો નહીં આવે, તો એમ માનીને તમે તૈયારી ન કરી અને આ વિદ્યાર્થી લાગી ગયો 90 માર્ક્સ વાળો ને 96 વાળા તમે રહી ગયા, ત્યારે ધરાઈને પસ્તાશો. એટલે કહું છું તૈયારી કરી લેવાની 80 આવે તો પણ તૈયારી કરી લેવાની. આગળ નોર્મલાઇઝેશન જે છે એ ક્યારે થશે? તો મિત્રો નોર્મલાઇઝેશન થવા ટૂંક સમયની અંદર થઈ રહ્યું છે. ભરતી બોર્ડને ફોરેસ્ટ ના અધિકારીઓને બધાને ઉતાવળ છે, ગમને ફોરેસ્ટ ગાર્ડ 823 આપી દો એટલે અમારું કામ થોડું ઓછું થઈ જાય ને અમારી બીટ છે એ સચવાય, બરાબર, ગુનાઓ ઓછા બને. નોર્મલાઇઝેશનમાં શું થશે? જો નોર્મલાઇઝેશન ની અંદર મિત્રો કોઈને પણ ખ્યાલ નહીં આવે શું થશે. નોર્મલાઇઝેશન ની અંદર અહીંયા જે મિત્રો પ્રશ્ન કયો સહેલો રાખવો, કયો અઘરો રાખવો, કઈ શીપ અઘરી રાખવી, કઈ શીપ સહેલી રાખવી, એ માત્ર ને માત્ર ગૌણ સેવા પસંદગી મંડળને જ ખ્યાલ હશે. રિઝલ્ટ ક્યારે આવશે? મિત્રો આ જે રિઝલ્ટ આવવાની સંભાવના છે ને એ 10 તારીખે આવવાની હતી. સંભાવના ક્યારે હતી? 10 તારીખે આવવાની સંભાવના હતી,
પણ આપી દીધું ચૂંટણી પ્રક્રિયા શરૂ હોવા છતાં 6 તારીખે 6 વાગે આપ્યું. વિચાર કરો, 7 તારીખે ચૂંટણી હતી, ચૂંટણી પ્રક્રિયા, આચાર સંહિતા ચાલુ, ભરતી પ્રક્રિયાને ન લાગે. તમને 1000 વખત કીધું હતું કે આ બધી પ્રક્રિયા શરૂ છે ને તમારું રિઝલ્ટ આવી જશે. છતાંય અમુક વિદ્યાર્થી, સાહેબ હવે તો ચૂંટણી પછી રિઝલ્ટ પછી, એલા ભાઈ આ ચાલુ ભરતી પ્રક્રિયા છે અને આચાર સંહિતા ન લાગે, ચૂંટણી પંચ ખાલી લીટો કરી દે ને એટલે બધું કામ થઈ શકે. તો મિત્રો હવે તમે જુઓ તો હવે તમને વિશ્વાસ આવ્યો હશે કે 7 તારીખે ચૂંટણી હતી, આમ છતાં આપણને 6 તારીખે 6 વાગે રિઝલ્ટ જે છે એ આપણને આપી દીધેલું હતું. તો હવે જે આ ફાઇનલ રિઝલ્ટ આપણું છે એ પણ મિત્રો ટૂંક જ સમયની અંદર આપણને મળવા સંભવ છે. અને તૈયારી રાખજો. ગ્રાઉન્ડ ક્યારે આવશે? તો ગ્રાઉન્ડ તમારું જૂન થી જુલાઈ, શક્યતાઓ એવી છે કે જૂન ની અંદર કદાચ શરૂ, એન્ડ સુધીમાં જૂન સુધીમાં તમારું ગ્રાઉન્ડ જે છે એક લેવાનું શરૂ પણ કરી દેશે. પણ જુલાઈ ની અંદર પણ લે, કદાચ મિત્રો સંભવ ના બને તો લંબાઈ, પણ અત્યારે તો તૈયારી જૂન જુલાઈ ની છે. જુલાઈમાં વરસાદ હોય એમ છતાં સાહેબે ટ્વીટ કરીને આપણને કીધું છે કે જે વરસાદ છે એની મોસમ જોઈને ગ્રાઉન્ડ જે છે એ લેવામાં આવશે. ગ્રાઉન્ડ ની અંદર મિત્રો તમે સહેલું માનો છો એટલું નથી. તમને એમ હોય કે મારે સાહેબ 80 માર્ક છે, મેં ડાંગ ની અંદર ભરેલું છે અને ફિમેલ છું, શું કરવું સાહેબ? તૈયારી કરી લેજો. પછી પસ્તાવા કરતા તૈયારી કરી અને પસ્તાવું સારું. કારણ કે મિત્રો અહીંયા આપણે ગ્રાઉન્ડ ની અંદર એક તો આવે છે દોડ, પછી આવે છે લાંબી કૂદ, પછી આવે છે ઊંચી કૂદ અને પછી આવે છે રસાચડ. બરાબર, રસાચડ. શું આવે છે? રસાચડ. આ તમારે 4 ફિઝિકલ માંથી પાસ થવું ફરજિયાત છે. હજી પણ એક આવે છે પુલઅપ્સ. બરાબર, શું આવે છે? પુલઅપ્સ. આ 5 માંથી તમારે અહીંયા છૂટછાટ મિત્રો ક્યાંય નથી. અહીંયા છૂટછાટ તમને છેલ્લા 2 સ્ટેપમાં થોડોક અધિકારી સારા હોય તો છૂટછાટ મળી શકે, નહીતર છૂટછાટ મળશે નહીં. અહીંયા દોડમાં ક્યાંય છૂટછાટ નહીં, ક્યાંય ભાનછોડ નહીં. માત્ર 1 સેકન્ડ તમે લેટ થયા એટલે તમારે જે આખી મહેનત પૂરી. તો અત્યારથી જ એવી મહેનત કરો કે ભાઈ હોય, બરાબર, 6 મિનિટને બદલે 5.45 ની ટ્રાય કરો. ભાઈઓ માટે, પછી બહેનો માટે 4 મિનિટ છે તો એના માટે 3.45 સમય અત્યારે આવવો જોઈએ. તો ગ્રાઉન્ડમાં તમે ક્યારેય પાછા પડશો નહીં. લાંબી કૂદ બધાય કે છે સાહેબ થઈ જાય છે લાંબી કૂદ. કેટલી થાય છે ખબર છે? 13 ફૂટ, 14 ફૂટ, 15 ફૂટ પૂરી થતી નથી. 15 ફૂટ અમુક વિદ્યાર્થીઓને થાય છે. તો મિત્રો આ 13-14 વાળા ચોંટી પડજો. 20-25 દિવસ લાગશે ત્યારે તમે 15 પહોંચશો. આજે 14 થી 15 પહોંચવું ને એટલે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ છે. એટલે મિત્રો આ લોકો કદાચ વેમમાં હોય કે હું કરી જઈશ તો નથી થતું, ગ્રાઉન્ડ નથી થતું. હજી કહું છું તૈયારી રાખજો. પૂરેપૂરું તમારે ગ્રાઉન્ડ થઈ જાય તો જ તમે તમારા હૈયાને મનાવજો કે નહીં થઈ જાય છે. ઊંચી કૂદ લગભગ થઈ જાય છે, લાંબી થતી હોય એનાથી ઊંચી થઈ જાય. રચાચડ, આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ફેલ થાય છે. તમને અત્યારે એમ કે રચો ચડી જાશું 18 ફૂટ. ના, એકવાર ચડવાની ટ્રાય કરી જોજો કેવું થશે. એટલે આની પણ પ્રેક્ટિસ કરજો, નકર કાંઠે આવીને ડૂબશો. કાંઠે મીન્સ કે આ બધું અઘરું તમે પાસ કર્યું હશે તો રચાચડમાં તમે ઉડી જશો. પછી પુલઅપ્સ ની અંદર મિત્રો લગભગ બહુ ઓછા કાઢે છે અને અધિકારીઓ મહેનત કરાવતા હોય કે અરે ના કેમ થાય, લે ચાલ કર.
તો આની અંદર મિત્રો તમને સપોર્ટ કરે. તમે દોડ લાંબી અને ઊંચી, દોડ લાંબી ને ઊંચી પાસ કરશો ને, પછી તમને જે ફોરેસ્ટ ગાર્ડના નહીં પણ ફોરેસ્ટના જે અધિકારીઓ છે, જે ફોરેસ્ટર હશે, પછી આરએફઓ છે, ડીએફઓ છે, આ બધા તમને અહીંયા સપોર્ટ કરશે. ચાલ બેટા ચાલ, આ બધા અહીંયા તમને સપોર્ટ કરતા હશે, બરાબર. કારણ કે એને ખ્યાલ આવી ગયો કે આ 3 સ્ટેપ અઘરા હમણે શું કરી દીધા છે, પાર કરી દીધા છે. પણ મિત્રો ફોરેસ્ટ ગાર્ડ બનવું અઘરું છે, નોકરી સારી છે, પણ એની જે ફિઝિકલ છે એ મિત્રો ખૂબ અઘરી છે, હાર્ડ છે. એટલે આ મિત્રો તમે જે છે હું એમ કહું કે જો જેનાથી થઈ જતી હોય એ પણ અઠવાડિયાની અંદર એકવાર માપી લેજો કે આપણીથી થઈ જ જાય છે ને, પ્રેક્ટિસ શરૂ હોય તો પણ માપી લેજો. અને જેનાથી મિત્રો થઈ જાય છે એને એક નમ્ર વિનંતી છે કે હાર્ડ મહેનત હવે ના કરવા જતા. તમારથી આ ગ્રાઉન્ડ થઈ જાય છે પરફેક્ટ, તો હવે હાર્ડ મહેનત કરવા જશો મિત્રો તો ઇન્જર્ડ થશો ને આમાં તમારે કાપ મેકાશે. એટલે એવું પણ કરવાનું નથી. તો આ વાત થઈ ગ્રાઉન્ડની ક્યારે આવશે અને ગ્રાઉન્ડની અંદર મિત્રો તમારે શું કરવું. આ સિવાય મિત્રો ગ્રાઉન્ડ તમારે કઈ રીતે કરવું, શું ખાવું, શું પીવું, તમામ વસ્તુ આપણે તમને અગાઉના જે લેક્ચર છે એની અંદર આપેલું છે. ના જોયું હોય તો જોઈ લેજો. અને આજે મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. માનું છું કે તમને વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી થશે. હવે આગલા લેક્ચરની અંદર આપણે મળશું.